જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત અનાદિમાં મુક્તો અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસી દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તો મારા કોટાન કોટી વંદન સાથે ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. આ સાગરમાં તો હવે આપણને બધાને ખબર જ છે કે આપણા જેવા જે પ્રયત્ન કરતા હોય ભગવાનના પથ પર ચાલવાનું, એના માટેનું બધું ગાઈડન્સ છે. અને એના માટે નાની નાની બધી કે છે ને કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આ કરવું ના ન કરવું, એવી બધી નિશાનીઓ અને બધું સાવચેતીઓ આપણે ક્યાં રાખવાની છે એના વિશે મામાએ ઝીણી ઝીણી બધી વાતો કરેલી છે. એનું આ 5મું પ્રકરણ છે. એમાં પહેલા ભાગનું નિયમ, પ્રતિજ્ઞા અને તપ. એ નિયમ કેવા લેવા, પ્રતિજ્ઞા કેવી લેવી, તપ કેવું કરવું, એના માટેની બધી મામા અહીંયા વાત કરેલી છે. એને આપણે 3 મુદ્દા લઈ લીધા છે. હવે ચોથો મુદ્દો છે. એમાં મામા શું કહે છે કે આપણે જોઈએ કે મારા ખ્યાલથી ચોથો લગભગ અડધો થયો છે, પણ કઈ વાંધો નહીં, આપણે શરૂઆતથી પાછું લઈએ. કે મોટા મુક્ત જ્યારે કોઈ હરિભક્તને કંઈક આજ્ઞા વચન કહે ત્યારે તે પ્રમાણે વર્તવું જોઈએ. ગમે તેવી મુશ્કેલીનો સામનો કરવો પડે કે પોતાને તકલીફ થાય એવું હોય તો પણ વચન પાળવાની હા પાડી હોય તો તે પ્રમાણે બરોબર વર્તવું, પરંતુ મુક્તનો વિશ્વાસઘાત ન કરવો. જો આજ્ઞા પ્રમાણે ન વર્તીને વિશ્વાસઘાત કરે તો એવા જીવ ઉપર પ્રભુની પ્રસન્નતા ન ઉતરે, તેથી પ્રભુનું સુખ પણ ના આવે. એટલે હવે આમાં આજ્ઞા પાડવાની એટલે કેટલી બધી અગત્યતા બતાવી છે કે જ્યારે આપણે કોઈ મુક્ત આપણને આજ્ઞા વચન કે હવેથી તારે આમ કરવું, અને જો એ પ્રમાણે આપણે ન કરીએ તો આપણને ધારો કે એ વખતે જ ખબર હોય કે મારે આ આજ્ઞા પાડવામાં મારે કેટલી બધી મુશ્કેલી આવશે, પણ એમ કે મને કદાચ મારાથી નહીં પડાય તો પણ એમ કે છે કે એ વખતે તો હા પાડવી કે હા મુક્તો, તમે મુક્તરાજ, તમે મને આજ્ઞા કરો છો તો કંઈક આપણે હવે આમ જોવા જાય તો આપણે જો જેને આપણે સમર્પિત છીએ, જેને આપણે ગુરુ તરીકે સ્વીકાર્યા છે, અને આપણું જો એ હિત જ ઈચ્છતા હોય તો આપણા ભલા માટે જે કંઈક કહેતા હોય ને, ધારો કે આપણે સંપૂર્ણ આપણું એમ કે છે ને સંપૂર્ણ શરણાગતિ, તો સંપૂર્ણ શરણાગતિ આપણે એની સ્વીકારી હોય તો એ જે કાંઈ પણ આપણને કહેતા હોય એ આપણા ભલા માટે જ કહેતા હોય. એને ખબર જ હોય કે આ ચૈતન્યનું ઉર્ધ્વીકરણ આમ કરવાથી થશે. જો એ આવી આજ્ઞા પાડશે ને તો એનું જે મન ચંચળ છે એ થોડુંક સ્થિર થશે, અથવા એ જેને આટલી થોડી ઘણી એની એમાં ચૂક છે કે એને આગળ વધવામાં અડચણરૂપ છે, એ આવું કરશે તો એનું નીકળી જશે. મુક્તાને બધી ખબર જ હોય એટલે એ પ્રમાણે જ કરતા હોય. એટલે એ જે કે આપણી અસમર્થતા હોવા છતાં પણ એ વખતે તો મામા કહે છે હા જ પાડવી, કે કહેવાનું કે હા તમે મને કહો છો તો હું એ પાડીશ. અને એક વખત આપણે જો એ પ્રતિજ્ઞા પાડવાનું વચન આપ્યું હોય તો ગમે તેટલી તકલીફ આવે આપણે એ પાડવી પડે. આપણે મામા એક વખત સરિતામાં પણ એક્ઝામ્પલ આપ્યું છે ને કે બાપાશ્રી પાસે કેમ કે સોની આવ્યા અને બાપાશ્રી એમ કીધું કે કારણ કે સોનીનો સ્વભાવ હોય કે સોનું ચોરી લેવું, તો કે જો તું સોનું ન ચોરે તો તને આ જન્મે જ અમે મૂર્તિના સુખમાં મૂકી દઈએ. તો એમ વિચારીને કે છે કે હું મારા ઘરવાળાને પૂછી આવું, કારણ કે સોનું તો ચોરવું પડે તો જ અમારું ગુજરાન ચાલે એમ. એટલે એના ઘરવાળાને પૂછવા જાય છે. એના ઘરવાળું મુમુક્ષુ જીવ હતા, એટલે એમ કે છે કે સારું કે આપણે નહીં ચોરીએ, બાપાને કહી દો જો આ જન્મે આપણું કલ્યાણ કરતું હોય તો દરેક જન્મે એમ કે પછી અનંત જન્મ સુધી આના કુટારા ક્યાં કરશું, એમ કે સારું કહી દો કે આપણે નહીં ચોરીને હવેથી નહીં ચોરીએ. તો જે બાપાને જઈને કહી આવ્યા કે હા હવે હું સોનું નહીં ચોરું હવેથી. પણ પછી એમ કહેવાય છે કે એને એટલી બધી મુશ્કેલી આવી, બાપા એવી બધી કસોટી મૂકી છતાં પણ વચન આપીને જે આપ્યું હતું એ પ્રમાણે રહ્યા, તો અંતે બાપા એમનું પૂરું કરી દીધું. એટલે જો તમે આપણે આજ્ઞા પાડીએ, અને મુક્તને તો ખબર જ હોય ને કે આનું આ એનામાં સામર્થ્ય છે કે નથી, કે એ આજ્ઞા એ પાડી શકશે કે નહીં પાડી શકે. ને ધારો કે એને અત્યારે એમાં અસમર્થતા છે, એ પાડી નહીં શકે, છતાં પણ એ હા પાડે છે તો મુશ્કેલી તો એને આવવાની છે. એટલે મામા એટલે એમ કે છે કે જ્યારે મુક્ત એમ કહે ત્યારે હા પાડી દેવાની, અને એ પ્રમાણે આપણે આજ્ઞા પાડવાની. અને જો ન પાડીએ તો કહેવાય ને કે બ્રીચ ઓફ ટ્રસ્ટ,
કે આપણે એમ કે મોટા મુક્તને આપણે કહીને એમ કર્યું હોય, આપણે કોકને અત્યારે આ લોકમાં આપણે કોકને એમ કેતા હોય કે કાલે હું આટલા વાગે આવીશ, તું ત્યાં આવીને હાજર રહેજે, પછી હવે તો ફોન આવ્યા અને પછી આપણે એ પ્રમાણે આપણે ન વર્તીએ તો પેલા તો રાહ જોઈને થાકી જાય તો એમ કે ને કલાભાઈ તારે જાણ તો કરવી હતી કે મારાથી નહીં અવાય. તો એને આપણે કીધું હોય કે હું તારા વતીના કોકને આટલા પૈસા આપી દઈશ અને આપણે ના આપીએ તો પેલા બેવના સંબંધ તો બગડે જ ને. અને આપણા પ્રત્યે પેલાને ભાવ કેવો થાય કે કઈને પછી એને કામ કર્યું નહીં, એટલે વિશ્વાસઘાત કર્યો અને મને મારું હીણું દેખાયું. એમ આપણે મોટા મુક્તને જો એક વખત વચન આપ્યું હોય અને એ પ્રમાણે ન કરીએ તો મુક્તનું હીણું ખરાબ દેખાય કે મુક્તનું હીણું દેખાય એવું થાય ને. કે આપણે એને વિશ્વાસ આપ્યો તો કે હા હું એ પ્રમાણે કામ કરીશ. મારે ધારો કે મામા જેવા મુક્ત હોય એને એમ કીધું હોય કે તમારે રોજ એક વચનામૃત વાંચવું કે રોજ એક બાપાની વાત વાંચવી અને આપણે હા પાડી હોય અને ન વાંચીએ તો પછી આધ્યાત્મિક પ્રગતિ ન થાય. એટલે મામા એમ કે છે કે જો એ પ્રમાણે વર્તવું જ જોઈએ જેમ કીધું છે એમ, પરંતુ જો મુક્તોનો વિશ્વાસઘાત કરીએ, આજ્ઞા પ્રમાણે ન વર્તીએ તો પ્રભુની પ્રસન્નતા જ ન ઉતરે. કારણ કે મામા જેવા મુક્ત અનાદિ મુક્ત હોય, મહારાજે જ એને મોકલ્યા હોય અને એમ કીધું હોય કે જાઓ ચૈતન્ય અને બધાનું ઉદ્ધવીકરણ કરીને અમારા સુખની પ્રાપ્તિ થાય એવા પાત્ર બનાવો, તો મહારાજ એમના દ્વારા બધું કામ કરતા હોય તો મહારાજ ક્યાંથી રાજી થાય. મહારાજે જ આપણને આજ્ઞા કરી હોય અને મહારાજની આજ્ઞા ન માનીએ અને જેને પામવાના છે એની જ આજ્ઞા ન માનીએ તો ક્યાંથી. એટલે આ બધા શિક્ષાપત્રીના વચનો ને એ બધું મહારાજ આપણને કહીને ગયા છે કે આમ કરશો તો હું પ્રસન્ન થઈશ. હવે આપણે એમ ના કરીએ તો એ પ્રસન્ન ના થાય, તેથી પ્રભુનું સુખ પણ ન આવે. જો આપણે આ બધું આપણું જીવન આપણે એના માટે વ્યતીત કરતા હોઈએ કે મને પ્રભુનું સુખ કેમ મળે, કેમ કરીને હું શું કરું તો મને ભગવાન તરફ વધુ ને વધુ આકર્ષણ થાય ને એમની વધુ ને વધુ નજીક પહોંચું, તો એના માટે જ મોટા મુક્તને મોકલે છે મહારાજ કે જેનાથી આપણે એમને ઓળખીએ ને એ જેમ જીવી ગયા એમનાથી આપણે શીખ લઈએ, આપણે બોધ લઈએ ને એની આજ્ઞા વચનો પ્રમાણે આપણે રહીએ. એટલે કે છે કે તકલીફ ગમે તેટલી પડે તો પણ એમ કે એક વખત આજ્ઞા કીધી હોય તો પછી પાડવાની. પણ ધારો કે આપણે આપણી અમુક આજ્ઞા એવી કે આપણે અસમર્થ જ હોઈએ તો એ વખતે તો હા પાડી દેવી, પણ પછી એને કહેવાનું. મામા એમ કે છે કે શું કે છે કે મોટા મુક્ત આજ્ઞા કરે કે તમારે આમ કરવાનું છે ત્યારે કોઈ દિવસ ના ન પાડવી, ત્યારે તો હા જ પાડી દેવાની કે હા હું કરીશ. પરંતુ તે વખતે તો હા જ પાડવી અને વચન માથે ચડાવવું. પોતે એ વચન પાડવામાં અશક્ત હોય તો નિષ્કપટ ભાવે નિખાલસ થઈને મુક્તને પ્રાર્થના કરવી કે ગુરુદેવ આ મારાથી નહીં થઈ શકે. તો મુક્ત તેને ક્ષમા કરે અને તેની ઉપર રાજી થાય, પરંતુ વચન પાડવાની હા પાડે અને પછી તે પ્રમાણે ન વર્તે તેની ઉપર પ્રસન્ન ન થાય. તેથી એ જીવમાં બળ તથા પાત્રતા ન આવે. એટલે ધારો કે અસમર્થતા હોઈએ ત્યારે બધાની વચ્ચે હા પાડીને પછી એકાંતમાં કહેવાનું કે ગુરુદેવ તમે આ કીધું છે પણ મારાથી નહીં થઈ શકે. મને એમ લાગે છે કે હું તમારી આજ્ઞા માથે બરાબર નહીં પાડી શકું. તો ન પડાય આજ્ઞા તો મને તમારો અપરાધ થઈ થશે. એટલે તમે કાં તો મને આજ્ઞા હળવી કરી આપો અને કાં તો મને કંઈક બીજી આજ્ઞા આપો કે જે હું પાડી શકું. એમ કરીને એમની પ્રાર્થના કરે તો મુક્તને એમ થાય કે ના નિખાલસ છે અને પોતાની અસમર્થતા બતાવે છે, તો મુક્ત રાજી થાય અને એને બીજી કોઈ આજ્ઞા આપે અથવા તો જે કાંઈ પણ એનું હળવું કરવું એ મુક્તને ખબર પડે. એટલે ઘણી વખત ધારો કે આપણે અસમર્થ હોઈએ અને તો એ તાનમાં બધાની વચ્ચે હા પાડી દે અને પછી થઈ ના શકે તો પછી એને ઘણી વખત પછી દેહ જ નો અશક્ત થાય કે આપણે આજ્ઞા પાડી જ ન શકીએ. એટલે એવું તાનીલું થઈને હા ન પડાય. આપણી શક્તિ મર્યાદા પ્રમાણે આપણે મુક્તને હા પાડવાની કે હા. અને જો શક્તિ મર્યાદા ના હોય, જોકે મુક્તને ખબર જ હોય છતાં પણ આપણને એમ થતું હોય તો એમ કે એમ નિખાલસતાથી નિષ્કપટ થઈને કહી દેવાનું કે ગુરુદેવ મારાથી આ નહીં થઈ શકે. તો ઉલટાના રાજી થાય અને તો આપણે આધ્યાત્મ પથ ઉપર આપણે આગળ પણ વધી શકીએ. પણ એક વખત હા પાડી કે હા હું કરીશ અને પછી જો ન કરીએ તો આપણી કોઈ આધ્યાત્મિક પ્રગતિ ન થાય અને પાત્રતા જ ન થાય. પાત્રતા ન થાય તો પ્રગતિના પંથે આગળ કઈ રીતે વધી શકીએ. એટલે કે આજે આજ્ઞા પાડવી, કેવી રીતે નિયમ લેવો, પ્રતિજ્ઞા કઈ રીતે લેવી, એ બધું કેટલું બધું સૂક્ષ્મ બધી વસ્તુઓ હોય છે કે આપણને એમ થાય કે હા હવે પણ તો ભગવાન તો જાણે જ છે ને, મોટા મુક્તો તો જાણે છે ને કે અત્યારે મારી આવી પરિસ્થિતિ છે
તો હું ન જ પાડી શકું. એ જાણે છે બધું છે, પણ ત્યારે શું કામ હા પાડી દીધી એ વખતે કે હા હું કરીશ એમ. અને જો કરવાની હા પાડી છે તો પછી એને રાજી કરવા માટે ગમે તે થાય કરવું પડે. પણ જો આપણને એવા સંકલ્પ રહી જતા હોય કે હારું મારાથી નહીં થાય તો, એવો ભય લાગતો હોય તો ના પાડી દેવાની. મુક્તને એમ કહી દેવાનું કે તમે હવે આમાંથી કંઈક માર્ગ કાઢો. મને એમ લાગે છે કે મારાથી નહીં થાય, તો ઉલટાના મુક્ત રાજી થાય અને આપણે એ જે પથ આપણે લીધો છે અધ્યાત્મ પથ, એમાં આપણે વ્યવસ્થિત રીતે આગળ વધી શકીએ. હવે એક દાખલો આપે છે મામા કે એક વખત અનાદિ મુક્તરાજ સદગુરુ મહાનુભાવાનંદ સ્વામીને કોઈક બીજે ગામ જવું હતું. તેમણે એક આગેવાન હરિભક્ત ને ગાડું લાવવાનું કહ્યું. ત્યારે તે હરિભક્તે હા પાડી. સ્વામી શ્રી વૃદ્ધાવસ્થાને લીધે ચાલીને જઈ શકે તેમ ન હોવાથી ગાડું મંગાવેલું. પછી તે હરિભક્ત વરસાદને લીધે ખેતરમાં ખેડવા ગયા અને ખેતરમાં કામે રોકાઈ જઈ ગાડું ન મોકલ્યું. તેણે મનમાં એમ વિચાર કર્યો કે બીજા ઘણા ગાડું મોકલવા વાળા મળી રહેશે, માટે હું ખેતરનું કામ પતાવી લઉં. પોતે નહીં આવી શકે તેની જાણ પણ સ્વામીને કરી નહીં. પછી સ્વામી શ્રી તો ચાલીને ગયા અને ખૂબ થાકી ગયા. ત્યારબાદ તે હરિભક્ત સ્વામીશ્રી પાસે આવ્યા. ત્યારે સ્વામીશ્રીએ તેને કહ્યું કે ગાડું કેમ ન મોકલાવ્યું? ત્યારે હરિભક્ત કહે, સ્વામી ખેતર ખેડવા રહ્યો હતો ને તેના અન્ય કામની વ્યવસ્થામાં રોકાયો હતો, તેથી ન આવવાનું અને ગાડું ન મોકલ્યું. ત્યારે સ્વામી કહે, તારા ખેતરમાં શું ધૂળ પાકવાની હતી? તે હા પાડી પછી વચન માનવું જોઈએ ને. પછી એ ભક્તના ખેતરમાં 3-4 વર્ષ સુધી કોઈ અનાજ પાક્યું જ નહીં અને ઘણા હેરાન થયા. ત્યારબાદ તે ભક્તે સ્વામીશ્રીને ખૂબ પ્રાર્થના કરી અને પશ્ચાતાપ કર્યો, એટલે સ્વામીશ્રીના આશીર્વાદથી પાછું ખેતરમાં અનાજ થયું. માટે સાધકે આવી સૂક્ષ્મ વાતો વિચારી મુક્તનું વચન ખબરદાર થઈને પાડવું જોઈએ. એટલે આમાં એવો ભાવાર્થ નથી કહેવાનો કે મહાનુભાવાનંદ સ્વામી નારાજ થઈને ક્રોધિત થઈને એને શ્રાપ આપી દીધો. ના, તમે આપણે અગ્નિમાં હાથ નાખીએ તો દાજ્યા વગર રહે જ નહીં. મુક્ત કોઈ દિવસ એવું કોઈનું ભૂંડું વિચારે જ નહીં. પણ એમનું બોલવાનું, એમને આટલો બધો શ્રમ પડ્યો મુક્તમાં રહીને, ભગવાન બધું કામ કરતા હોય તો શ્રમ પડે તો એમનાથી એમ, કારણ કે વચન લીધું હતું ને કે હા કે મહારાજ હું ગાડું મોકલીશ, મહાનુભાવાનંદ સ્વામીને કીધું હતું. એટલે ઈ અને પછી કેટલોય સમય રાહ જોઈ હશે, ક્યાંક બીજે જવાનું હશે, એમને કેટલાય કામ અટવાઈ પડ્યા હશે એના લીધે, ને પછી એ અવસ્થાએ ચાલીને જવું એટલે એમને જે શ્રમ પડ્યો એનો અપરાધ થઈ જાય ને. આપણે જયારે કોઈક મુક્તને આપણે જો કઈ શ્રમ પાડીએ અને આપણા લીધે એમને કોઈક શ્રમ પડે કે એમને દુઃખ થાય તો એનો અપરાધ તો થયો કહેવાય કે નહીં. તો એ જે કર્મ થયું એનું ફળ તો ભોગવવું પડે કે નહીં. એટલે મુક્ત બોલ્યા એટલે થઈ ગયું ને એમણે મહાનુભાવાનંદ સ્વામીએ આવા શું કામ શબ્દો વાપર્યા ને એવું ના હોય. પણ એમણે જે કર્મ કર્યું હતું, એમણે જે અપરાધ જ થઈ ગયો કહેવાય ને, કે હા પાડીને પછી કર્યું નહીં તો સ્વામીને કેટલી બધી એના લીધે તકલીફ પડી. સ્વામીને તકલીફ પડે એનો અર્થ એ થયો કે મહારાજને તકલીફ પડી છે. તો મારે નથી બતાડતા કે પર્વતભાઈ ઉડ્યા તો મહારાજના શરીર ઉપર સોડ ઉઠી ગયા, બધા જાળી ઝાંખરા વાગ્યા એના. એમ જેવું જે લોકો એકરૂપ તદ્રુપ તલ્લીન થઈને મહારાજ જોડે રહેતા હોય તો એનો અર્થ એ થયો ને કે મહારાજને એટલું બધું કષ્ટ સહન કરવું પડ્યું. એટલે મહારાજ એમના મુખે પછી બોલે એમ, એટલે કારણ કે મુક્તને તો દેહભાવ જેવું કાંઈ હોય જ નહીં. એટલે આપણે આમાં એવું ના વિચારી લેવાનું કે મહાનુભાવાનંદ સ્વામી શું કામ આવું બોલ્યા ને આવું કેમ કર્યું, એને શું હતું ને, એમ ના હોય. પણ મહારાજ ને એના લીધે મહારાજ નારાજ થયા. નારાજ તો ના કહેવાય, પણ એમને કષ્ટ સહન કરવું પડ્યું. એટલે પછી પેલાને બે ખરો અર્થમાં પસ્તાવો થવો જોઈએ ને કે આવા મોટા મુક્તનું જે મેં એમને વચન આપ્યું હતું એ પ્રમાણે રહેવું જોઈએ. એટલે પછી એ જીવ જયારે પશ્ચાતાપ કરે ને પછી એનો ચૈતન્ય નિર્મળ થઈ જાય. એટલે આ બધું એના જીવને રૂડું કરવા માટે જ હોય. એવું કઈ નથી કે એને સજા કરી કે આમ નહીં, પણ એનાથી એને જે પશ્ચાતાપ થયો, એનાથી જે એનું કર્મ થઈ ગયું હતું મોટા મુક્તને નારાજ કરવાનું, એ પશ્ચાતાપને લીધે એ બધું જે કર્મ હતું એ બધું ભૂસાઈ ગયું, દૂર થયું, અને એના લીધે એનું ચૈતન્ય વધુ નિર્મળ થઈને ભગવાન તરફ આગળ વધે. એટલે મોટા મુક્ત તો પોતે કષ્ટ સહન કરીને પણ દરેક જીવ કેવી રીતે ભગવાન તરફ આગળ વધે એ જ જોતા હોય. આવું કેવા પાછળ બી એમનો ભાવાર્થ તો એમ જ હોય કે આ ચૈતન્ય કઈ રીતે મહારાજના સુખમાં વધુ ને વધુ આગળ વધે એવું એ પ્રયત્ન કરે. એટલે એ એવી રીતે એમણે કર્યું હોય. એટલે આમાં એમ કહે છે કે સાધકે આવી સૂક્ષ્મ વાતો વિચારીને મુક્તનું વચન ખબરદાર થઈને પાડવું જોઈએ. પછી ઘણા લોકો આમ કેતા હોય ને પછી એમ કે મામાએ આમ કીધું તું તોય કેમ આમ ન થયું, એ વખતે તો મામાના આશીર્વાદ હતા
તોય અત્યારે અમે આટલી બધી સેવા કરી, તોય કેમ આમ છે, કેમ આમ. પણ આવી ઝીણી ઝીણી કેટલી વાતો હોય કે આપણે આગળ પણ એક વખત સાગરમાં જોયું છે ને, કે એટલા વાગે કે આવવાનું કીધું હોય તો એટલા વાગે આપણે પહોંચી જવું જોઈએ. 5-10 મિનિટ આપણને એમ થાય કે 10 મિનિટમાં શું હવે એમ, પણ તને મોટા મુક્ત એ વખતે ના જણાવે કે 10 મિનિટ કેમ મોડું થયું, કે આમ થયું તેમ થયું. પણ એ જે કર્મ થઈ ગયું આપણાથી, એમને જે સમય આપ્યો તો એ પ્રમાણેનું વચન ના, તો એનું ફળ તો ભોગવવું જ પડે ને એમ. એટલે મારો કહેવાનો આ ભાવાર્થ એમ છે કે અગ્નિમાં હાથ એટલે મોટા મુક્તના સ્વભાવ એવા છે એમ નહીં, પણ જે આપણાથી એ જે બરાબર કર્મ ના થયું એનું ફળ પછી ભોગવવું પડે જ, ગમે તે રીતે આપણે. અને એ તો મોટા મુક્ત દયાળુ હોય એટલે ઘણી વખત મામા કે છે ને કે ન પણ ભોગવવું પડે પ્રારબ્ધ કર્મ, એવું નથી. પણ મોટા મુક્તનું આશય એક જ હોય કે આપણું ચૈતન્ય કઈ રીતે ભગવાન તરફ વધુ ને વધુ આગળ વધે, એના માટેના સૂચનો છે કે મોટા મુક્તને આપણે આપેલું વચન ખંતથી અને પૂરા આપણને તકલીફ પડે છતાં પણ એ પાડવું જોઈએ. કારણ કે મોટા મુક્ત આપણે એમને તકલીફ આપીએ છીએ છતાં પોતાના વચનો પાડે છે કે નહીં. આપણે કેટલું આપણને કે છે ધ્યાન કરો ને આ કરો ને, આપણે ક્યાં વચન માનીએ છીએ. આપણામાં કેટલાય દુર્ગુણો ભર્યા છે, એ આપણા કાઢવા પ્રયત્ન કરે છે. તો એ આપણા પર દયા લાવીને કરે છે, તો પછી આપણે એમનું વચન માથે ચડાવવું પડે કે નહીં. એટલે ઈ આપણા પર દયા લાવે છે, પણ આપણે એમનું વચન બરાબર પાડતા નથી. એટલે જો આપણે સાધના પથ પર આગળ વધવું હોય, આપણે એમ ઈચ્છતા હોઈએ કે આપણે પાત્ર થઈએ ભગવાનના સુખો અને મોટા મુક્તની કૃપા આપણા પર વરસે, એના માટે આપણે પાત્ર થઈએ, તો આવી બધી જે ઝીણી ઝીણી બાબતો છે એનું આપણે ધ્યાન રાખવું પડે. અને તો જ કે છે ને કે જે મોટા મુક્ત છે એ આપણું જીવનનું ઘડતર કરે છે. આપણે આવી નાની નાની બાબતો જો આપણા જીવનમાં આપણે ધ્યાન રાખીને આપણે એને દૂર કરતા જઈએ, તો આપણે કેટલું આપણું શુદ્ધ જીવન થઈ જાય ને, પરિપક્વ. આપણે વિચારસરણી કેટલી બધી પરિપક્વ થાય, કે આપણે કેટલા મેચ્યોર થઈ જાય, આપણે નિર્ણય લેવામાં આપણે કેટલા સદ્ધર થઈએ, બધું જ કેટલું આખું આપણું જીવન પરિવર્તિત થઈ જાય. એટલે એમ કે છે ને કે જે લોકો ખરેખર ભગવાન તરફ આગળ વધતા હોય ને, એનું જીવન પરિવર્તન થઈ જ જાય, એનો સ્વભાવમાં પરિવર્તન આવે. કારણ કે એ પ્રયત્ન કરતા હોય અને જે ભગવાન તરફ આગળ વધવાનું જે ટ્રાય કરતા હોય એ દેખા દે જ. કારણ કે એ બધું જે બહાર આપણું દેખાવાનું તો છે જ ને, કોક વળી એવા પ્રયત્ન કરે કે બહાર પોતે એવું ના દેખાડે, અને જેમ અંદર પોતે સાધના કરતા હોય એ બધા જયારે બધાને મળે ત્યારે નોર્મલ રીતે જ મળતા હોય, પણ અંદર જે સાધના કરતા હોય એ કરતા હોય. કારણ કે મોટા મુક્તો એ બહુ ઢાંકીને વર્તતા હોય. એવી રીતે આપણને પણ જયારે સાધના કરવા બેસીએ ને આપણે, ત્યારે એ બધી આપણને પ્રેરણા થાય કે આપણે આમ વર્તવું જોઈએ, આપણે આમ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ. આ કરવાથી આપણને હવે આપણો જે સાધનામાં આપણે આગળ વધતા હતા એમાં આપણે રૂકાવટ આવી છે, એ આપણે એક વખત જો ઈ પથ ઉપર આગળ વધતા રહીએ ને, તો પછી એનો ખ્યાલ આવવા માંડે છે કે આવું કર્યું ને સારું, એટલે હવે આપણે અત્યારે જરા અટકી પડે એવું લાગે છે. જે આપણે સ્મૂધલી આપણું જે રૂટીન ચાલતું હતું એમાં કઈક ખચકાટ આવીને ખાંચકો પડી ગયો એવું લાગે છે. એટલે આ બધી જે ઝીણી ઝીણી વાતો, આ સાગર તો એટલું બધું સાગર જેવું છે. મામાએ કેટલો બધો શ્રમ લઈને આ બધું કર્યું છે આપણા માટે, દયા લાવીને. તો આપણે આ બધું વચનો એમ ધારો કે આપણને શું કહેવાય કે બહુ અઘરું પડતું હોય, પણ ધીમે ધીમે તો થાય ને. આપણે અત્યારે મામા ધારો કે એમ કીધું હોય કે 2 કલાક ધ્યાન કરો, ધારો કે આપણાથી 2 કલાક ધ્યાન ન થતું, તો મામા અને ભાઈ ને બધા કે છે ને 5 મિનિટથી તો શરૂઆત કરી, કે 5 મિનિટ ચાલો. એટલે મામા કે છે ને કે આપણે મૌન એકાંત સેવન કરવું. તો આપણે આખો દિવસ કે ઘણા દિવસો સુધી એકાંત સેવન ના કરી શકતા હોઈએ, કે આપણે અત્યારે આપણા ગૃહ વ્યવહારમાં આપણને એવી અનુકૂળતા ના પડતી હોય, પણ આખા દિવસમાં કે બપોરના આરામનો ટાઈમ હોય કે રાત્રે, તો એવું તો આપણે કરી શકીએ ને કે સાવ એકલા બેસી અને આપણે અંતર ખોજ કરીએ કે હારું આપણામાં આપણે ભગવાન તરફ આગળ વધીએ છીએ બરાબર છે કે નહીં, કે આપણે જે કાંઈ પણ કરીએ છીએ આપણા અંતર શત્રુઓ જે આપણે નડે છે કે નહીં, પીડે છે કે નહીં, એને આપણે દૂર કેવી રીતે કરી શકીએ, હજી મારામાં કેટલા દુર્ગુણ. એવી રીતે જે આપણે એકાંત સેવન છે, સાંખ્ય જ્ઞાન કરવાનું, જે એવું 5 મિનિટ તો કરી શકીએ ને. દેહાદિક ભાવથી રહિત થવાની ભાવના કરીએ, આપણે બીજા પ્રત્યે દયા ભાવ કેળવીએ, પ્રેમ કેળવીએ, એવી જે ભાવના છે એ બધું કેવી રીતે કેળવાય? તો આત્મસૂચન થી જ કેળવાય ને. કે આપણે એના માટે કઈ આમ કોઈ ક્લાસીસ લેવાની જરૂર નથી, કે એના માટે કોઈ જગ્યા નથી કે જ્યાં આપણને એવું બધું શીખવા. આપણે જ પોતાને આપણી જાતને ઉપદેશ કરવાનો છે, અને આપણે જ આપણી જાતે એ બધું વર્તન આપણે
પોતાના જીવનમાં ઉતારીને એ જે બધા ગુણો છે એને કેળવવા પ્રયત્ન કરવાનો છે. કારણ કે એમાં કોઈ આમ રોટલી વણી હોય તો આવી રીતે લોટ બાંધવાનો, અને એનું જે પ્રેક્ટિકલ છે એવું આના માટે કોઈ એવા પ્રેક્ટિકલ ક્લાસીસ નથી હોતા. એ આપણે પોતે જ આપણી જાતે જ કરવું પડે. એટલે એમ કે છે ને કે જે આધ્યાત્મિક પથ છે ભગવાનને પામવાનો, આ મોટા મુક્તના વચનો ને એ બધું આપણને સહાયરૂપ થાય છે અને માર્ગ બતાવે છે. પણ દરેક જીવે પોતે જ પોતાની કેડી કંડારવી પડે અને પોતે જ એ રસ્તે ચાલવું પડે. કે પોતાને શું નડે છે એ બધું તો પોતાને જ ખબર હોય ને. એટલે ભાઈ એ ઘણી વખત નથી આપ્યું કે માયલા ગુણ મહાદેવ જાણે. પોતાનું અંદર શું છે એ જીવને પોતાને ખબર જ હોય છે. એટલે એ રીતે આપણે એમ કે આ નિયમો, પ્રતિજ્ઞા, તપ ને એ બધું આપણે કરવું, પણ આપણી શું ક્ષમતા છે ને આપણે શેના માટે આ નિયમ લીધા છે ને તપ શેના માટે કરવું છે એ લક્ષ્ય તો આપણને ખબર હોવી જોઈએ ને. કે બસ ખાલી કે આટલા વ્રત કરવા અને આટલા ઉપવાસ કરવા, કે ઈ પણ ઈ કરીને આપણે મેળવવું છે શું, ઈ લક્ષ્ય હોવું જરૂરી છે. કે બસ ખાલી બધા કરે છે એટલે આપણે કે મહારાજે તપ કરવાનું કીધું છે એટલે આપણે તપ કરી નાખીએ. પણ તપ કરીને મેળવવું છે શું, એનાથી મને શું પ્રાપ્તિ થશે, એ આપણા લક્ષ્યમાં હોવું જોઈએ. આપણા ધ્યાનમાં એ બાબત હોઈને પછી આપણે તપ કરી અને પ્રસન્નતા માટે કરીને આપણે જે કાંઈ નડતું હોય એ દૂર થતું હોય એનાથી, તો એવા બધા નિયમ બરાબર કહેવાય, એવી પ્રતિજ્ઞા લીધેલી બરાબર કહેવાય. એવું તપ જે આપણે કરીએ છીએ તો એ યોગ્ય ગણાય, કે જેનાથી આપણો ચૈતન્ય વધુ નિર્મળ બને, કે આપણે આધ્યાત્મિક પથ પર વધુ આગળ વધીએ. એવા જો નિયમો ને તપ ને એ બધું હોય ને તો વધુ સારું કહેવાય. એટલે નહીતર તો એવા આમ એમ કેવાય ને કે ઝાડ ને પ્રાણીઓ બધા કેટલાય ઉપવાસ કરે છે, તડકો ને વરસાદ ને એ લોકો એ બધું સહન કરે છે, તો શું એ લોકો પાત્ર થઈ ગયા એમ. એટલે આપણે જે કાંઈ પણ કરીએ, ધારો કે નિયમ વ્રત જે કાંઈ પણ, આપણું લક્ષ્ય શું છે અને શેના માટે કરીએ છીએ આપણે, અને આપણી શક્તિ મર્યાદા પ્રમાણે કરવાનું. લોલ બધા કરે છે એટલે આપણે કરવું એવું નહીં. બધા કરતા હોય પણ આપણું શરીર સાથ જ ના આપતું હોય તો એવા તપ કરીને આપણે શું કરવાનું. અને કઈ બધાય કરે છે મારે તો કઈ કરવાની જરૂર નથી એમ કરીને જલસા પાડીને શરીરને એવું એદીએ નથી બનાવી દેવાનું આળસુ, કે જેનાથી એ કઈ કામ જ ના કરી શકે. એટલે એ બધુંય મર્યાદામાં રહીને કે મામા કે છે ને બેલેન્સ રાખવાનું. બધી વાતનું કોઈ પણ એક્સ્ટ્રીમિસ્ટ નહીં થઈ જવાનું. એટલે કે અતિ સર્વત્ર વર્જ્યતે, બહુ બધું આમે નહીં બહુ બધું આમે નહીં એવું નહીં. પણ જે પ્રમાણે મર્યાદામાં આપણી મર્યાદા આપણે નક્કી કરી અને ભગવાનને રાજી કરવા જે કાંઈ પણ થઈ શકતું હોય એ આપણે કરવાનું. એના પછીનો મુદ્દો છે એમાં શું કે છે મામા, કે શ્રીજી મહારાજને તપ ખૂબ વહાલું હતું. તેથી જુદા જુદા પ્રકરણ ચલાવીને સાધુઓ પાસે ખૂબ આકરું તપ કરાવતા. શિયાળામાં નદીની રેતીમાં ગોદડા વગર સૂઈ રહેવાનું, ટાઢ તડકો વરસાદ સહન કરવા, ઉપવાસ કરવા જેવા તપ કરાવતા. ઇન્દ્રિયો તપ દ્વારા શુદ્ધ અને તેજસ્વી થાય છે, તેમની શક્તિઓ વધે છે, તથા વિવેકયુક્ત દમન અને તપથી દેહ ભાવ ઘટે છે. તપ દ્વારા અંતઃકરણ શુદ્ધ થવાથી પ્રભુના સ્વરૂપમાં એકાગ્રતા સરળપણે થઈ શકે છે. એટલે જો આવ્યું ને કે તપ શેના માટે કરવાનું, એટલે મહારાજે જે બધા હતા એને દાખલો બેસાડવા માટે આટલું તપ કરાવતા હતા. કારણ કે બધા જે આવતા હોય બધા જુદા જુદા, ત્યારે નવો સ્વામિનારાયણ સંપ્રદાય જ નવો હતો. એટલે બધા એના પોતપોતાની ગ્રંથિઓ અને પોતપોતાની માન્યતાઓ લઈને બધા મહારાજ પાસે આવતા હોય. એ લોકોને જે બધા ઇન્દ્રિયોને અંતકરણ એ બધું જે હોય એને શુદ્ધ કરવા માટે, એટલે કઈ બધા મુક્તો એવા હતા એમ આપણે માનવાનું નથી. એ બધા મુક્તો તો આપણને દાખલો બેસાડવા અને આપણને શીખાડવા માટે એ બધું કર્યું છે કે દેહનું દમન કરવાથી શું થાય. એટલે એમ કે ઉપવાસ કરાવતા ને બધા કે છે ને કે બ્રહ્માનંદ સ્વામી અને એ લોકોને જે બધું ભિક્ષામાં મળે એ નદીમાં જાય અને લાંબુ કટકો લઈને એને બધું મસળીને બધો કસ કાઢીને પછી એનો ગોળો વાળે અને પછી પોતાને ગ્રહણ કરવાનો હોય. એ એક જ ગોળો આખા દિવસમાં ખાવાનો હોય. તો આમ એક વખત બ્રહ્માનંદ સ્વામી આમ કૂતરાને નાખે છે તો કૂતરું સૂંઘીને જતું રહે છે. કારણ કે એમાં કઈ ખાવા લાયક હોય જ નહીં. બહુ ભૂખ લાગે તો એમ કે નદીને કિનારે ઓલી લીલની પોપડી હોય, ધૂળમાલ થઈ હોય, એ ઉખેડીને બધા સંતો ખાતા. એટલું બધું એમ કે રેવાતું નહીં તો તપ કરતા. મહારાજે એટલું બધું શું કામ કરાવતા, દાખલો કરાવીને આપણને દાખલો બેસાડતા કે તપ કરવાથી ઇન્દ્રિયો આપણી જે બધી અશુદ્ધ અનંત જન્મથી થઈ ગયું હોય અને એ તેજસ્વી બને અને એમની શક્તિઓ વધે છે. પણ કે શું કે છે વિવેકયુક્ત, આપણે દમન કરીએ બધું કરીએ
પણ વિવેકયુક્ત દમન અને તપથી દેહ ભાવ ઘટે છે. અને જો વિવેકયુક્ત ના હોય તો આપણે જોઈએ છીએ ઘણા લોકો બધા ત્યાગીઓ અને બધા કરતા હોય છે, એ લોકો તપનું ને એ લોકોનું જ મહાત્મ્ય સૌથી વિશેષપણે કરે, પછી તમોગુણ વધી જાય એ લોકોને, પછી ક્રોધ વધી જાય, એમ કે અમે આટલું બધું તપ કરીએ છીએ, અમારે આમ અમારે આમ. આપણે જોઈએ છીએ ઘણા બધા એવા, આપણે કોઈનું કઈ આપણે વખોડવું છે એટલા માટે નહીં, ખાલી આપણને આપણા માટે શું સાચું છે એ જાણવા માટે આપણે અત્યારે ઉદાહરણ લઈએ છીએ. એવું નથી કે એ લોકો ખોટું કરે છે. એટલે પણ આપણે શું કરવાનું છે એ આપણે વિવેકયુક્ત દમન અને તપથી દેહ ભાવ ઘટે છે. એમ કે આપણે દેહ ભાવ ઘટાડવા માટે આપણે ધારો કે હવે એમ કરીએ કે મારે એક જ ટાઈમ ખાવું છે, તો જે આપણે ભૂખ છે એ ભૂખને આપણે અમુક શરૂઆતમાં તો જયારે સમય થાય ત્યારે એવી ભૂખ લાગે ને કેમ થાય કે રેવાશે નહીં, લાવ કંઈક હવે ફરાળનું ખાઈ લઉં, એક ટાણું કરવાનો વિચાર કર્યો છે તો એમ કરી. પણ પછી ધીમે ધીમે ટેવ પડી જાય એટલે એ જે આપણે જે ભૂખ હતી, આપણા દેહને જેની જરૂર હતી, દેહ ટેવાઈ ગયું. એમ ગમે તે રીતે આપણે જે છે એનાથી આપણે દેહ ભાવ ઘટાડવાને, એટલે આમાં આપણે કે છે ને કે મોટો શું આ બધું કરવાનું, આપણે કે ને કે શેના માટે કરવું છે, શું પ્રાપ્તિ કરવી છે આપણે, તો કે તપ દ્વારા અંતઃકરણ શુદ્ધ થવાથી પ્રભુના સ્વરૂપમાં એકાગ્રતા સરળપણે થઈ શકે છે. હવે એવા વધારે પડતા ભારે ને એવા હેવી ખોરાક ખાધા હોય અને પછી આપણે ધ્યાન કરવા બેસીએ તો પેટમાં અચોચી થતી હોય, પૂરું ફૂલ ખાઈ લીધું હોય કે એવું ભારે ખાધું હોય તો નિંદ્રા આવે, એવું હેવી ફૂડ ખાધું હોય તો નિંદ્રા આવે. ને બીજું કાંઈ એવું કઈ વાયડું ખાધું હોય તો ગેસ થઈ જાય, તો પેટમાં દુખે. તો પ્રભુના સ્વરૂપમાં આપણે સરળપણે કેવી રીતે આપણી વૃત્તિ કરી શકીએ? એટલે એ આપણે વિચારીને કે જે કાંઈ પણ આપણે કરવું છે, અને વધારે પડતું આપણે તપ ને એવું બધું કરવા માંડીએ અને શરીરમાં શક્તિ જ ન રહીએ તોય ભગવાન કઈ રીતે ભજી શકાય? એટલે બહુ જ વિચારશીલ થઈને આપણી શક્તિ કેટલી છે, ધારો કે આપણે સ્ટ્રેચ કરી શકાય કે એમ કે મારામાં શક્તિ જ નથી તો હવે આનાથી વિશેષ નહીં, પણ ધીમે ધીમે કરીને આપણી શક્તિ મર્યાદાને આપણે વધારી તો શકીએ ને. આપણી શક્તિ જે છે એને આપણે મર્યાદામાંથી થોડો તો બહાર નીકળી શકીએ ને. હવે જેમ કે આપણે એમ ધારો કે 20 મિનિટ આપણે ચાલી શકતા હોઈએ, તો અઠવાડિયા પછી આપણે 22 મિનિટ કે 25 મિનિટ ચાલીએ, તો ધીરે ધીરે આપણા શરીરને 25 મિનિટ ચાલવાની ટેવ પડી જાય. એમ ધારો કે આપણે ભૂખ્યું રહેવાતું જ ના હોય તો શરૂઆતમાં આપણે 4 રોટલી ખાતા હોઈએ તો 3 ખાવાની શરૂઆત કરીએ કે 3.5 ખાઈએ, અડધી જ રોટલી ઓછી કરી. તો પછી ધીરે ધીરે શરીરને એવી ટેવ પડે કે 3.5 રોટલીમાં એનું પેટ ભરાઈ જાય. પછી ધીરે ધીરે ઓછું. એટલે ધારો કે 4 રોટલીથી પેટ ભરાતું હોય અને ઉણોદરી રહેવાનું આપણને કીધું હોય, તો ઉણોદરી રહેવાનું 2 રોટલી ખાવી હોય તો તરત જ 2 રોટલી ખાવ તો તરત જ ભૂખ લાગ્યા કરે અને સતત જ ભૂખના જ વિચાર આવે તો આપણે ભગવાનનું ધ્યાન સ્મરણ ને એવું બધું કેવી રીતે કરી શકીએ? એટલે જે કાંઈ પણ છે એ સમજી વિચારીને કરવાનું. હવે અહીંયા મામા બીજું શું કે છે કે તપનો ખરો અર્થ છે દેહ ભાવ તથા અહંકાર કાઢવો ને મૂર્તિમાં જોડાવવું. કોઈ પણ વસ્તુ આપણે કરીએ તો એની પાછળ મૂર્તિ આપણને સિદ્ધ થવી જોઈએ અને મૂર્તિમાં જોઈએ તો જ એ કામનું. એમ કે આપણે જો એવું તપ કરીએ કે જેમાં આપણને દેહભાવ વધારે થઈ જતો હોય કે અહંકાર વધતો હોય કે મેં આવું તપ કર્યું ને હું આવું કરી શકું, મારામાં આટલું આમ બળ છે ને મારામાં વિલ પાવર આટલો છે ને કે હું તો એકવાર નક્કી કરવું એટલે મારે આ કરવું છે એટલે કરવું છે, મારે આ તપ કરવું છે એટલે કરવું છે, પછી મારાથી તો થઈ જ જાય, એ અહંકાર વધ્યો કહેવાય. અને એવું તપ શું કામનું કે જેનાથી આપણને અહંકાર વધી જતો હોય અને દેહ ભાવ આપણો નીકળતો જ ના, ઉલટાનો વધી જતો હોય તો મૂર્તિમાં જોડાઈ શકાય નહીં. એવું તપ સારું કે જેનાથી આપણને દેહ ભાવ ટળે કે આ બધું ઠીક છે. હવે એમ કે આપણને રસાસ્વાદ બહુ હોય તો એવા બધા થોડા ઘણા નિયમો લઈએ કે જેનાથી રસાસ્વાદ ઉપર આપણે કંટ્રોલ મેળવી શકીએ અને ધીરે ધીરે આપણે એનો અહંકાર આપણે કે હવે આ બધું ભગવાન કરાવે તો થાય એવા ભાવ સાથે જો આપણે કરીએ, પરંતુ દેહનું જડતાપૂર્વકનું અતિશય દમન કરી દેહને સાવ નિર્બળ ને ક્ષીણ કરી નાખવો તે પણ એક પ્રકારની હિંસા છે. કેટલી મોટી વાત કહી દીધી કે આપણે બધા અમુક કેટલાય ધર્મોમાં છે ને દેહ દમન ને જ બહુ ઉપવાસ ને ચાલવું ને તીર્થ કર્યા કર, દેહ દમન ની જ વાતો હોય. આ વ્રત કરે ને ઓલા વ્રત કરે ને ઘડી એટલે એ લોકોમાં એવી માન્યતા હોય છે કે દેહ દમન થી આપણી ઇન્દ્રિયોને બધું ક્ષીણ થઈ જાય એટલે પછી ખોટા વિચારો આવે નહીં અને એમ કે ઇન્દ્રિયો જીતાઈ જાય. પણ એવી રીતે ઇન્દ્રિયો જીતી નથી શકાતી.
પણ એમ કે એ લોકો એવું માનતા હોય છે, એટલે દેહનું દમન જડતાપૂર્વક કર્યા જ કરે. એક વ્રત પૂરું થાય ને બીજું કરે, બીજું વ્રત પૂરું થાય ને ત્રીજું ચાલુ કરે. અને એના લીધે શું થાય કે શરીરમાં અમુક જે શરીરની અંદર પોષક તત્વો જે મળવા જોઈએ એ મળે નહીં. એટલે શરૂઆતમાં એને એમ લાગે કે કોઈ, કારણ કે વિચાર સરણી થાય, વિચાર જ નબળા, શરીર નબળું પડી ગયું એટલે મન નબળું પડે, મગજ બરાબર કામ ન કરે. એટલે પછી એને એમ થઈ જાય કે જો મને મારા ક્યાં ઇન્દ્રિયોના જે ભાવો છે ક્યાં ઉઠે છે, કામ, ક્રોધ, લોભ, મોહ કશું નથી થતું મને. પણ શરીર જ ક્ષીણ થઈ જાય. તમે એ શરીર દ્વારા જો ભગવાનને ભજી ના શકો, કે ભગવાનની મૂર્તિનું ધ્યાન બરાબર કરી ના શકો, કલાક બેસી ના શકો, જ્યાં ચાલવાનું હોય ત્યાં ચાલી ના શકો, એનો શું અર્થ છે? તો મામા એમ કે છે કે એને પણ હિંસા કહેવાય. કોની હિંસા? તો કે સ્વની હિંસા, પોતાના દેહની હિંસા કહેવાય. હવે હિંસા કરે તો પછી હિંસાનું કર્મ ભોગવવું પડે. મહારાજે અહિંસા ધર્મ કીધો છે, પરમો ધર્મ. તો પછી હવે સ્વહિંસા એ ન જ કરાય ને. એટલે એમ કે બધું જે કાંઈ પણ કરી બેલેન્સ રાખીને એવી રીતે સમજી વિચારીને જો કરે તો કે જડતાપૂર્વક, એમ કે એક્સ્ટ્રીમિસ્ટ નહીં થઈ જવું, આમ આટલા ઉપવાસ કરી નાખું ને તેટલો કરી નાખું એટલે મને આવી પ્રાપ્તિ થઈ જશે, આમ ભગવાન મને મૂર્તિ સિદ્ધ થઈ જશે. એમ ઉપવાસ કરવાથી મૂર્તિ સિદ્ધ નથી થતી, પણ ઉપવાસ કરવાથી આપણને એ જે આપણું જે મન બહુ ચંચળ હોય ને એ થોડુંક સ્થિર થાય, અને એ સ્થિર મન પછી આપણું મૂર્તિમાં જોડાઈ શકે એવું બની શકે. કારણ કે અતિશય રજોગુણી ને તમોગુણી ખોરાક આપણે ખાખા કરતા હોઈએ અને વધારે પડતું આપણે ઊંઘ્યા જ કરીએ, તો એ બધું જે શરીરને નુકસાન કરે, એ બી નુકસાન કરતા છે. જેમ આપણે ખાખા કરીએ એ નુકસાન કરતા છે, એમ વધારે પડતા જપ, વ્રત, નિયમ, ઉપવાસ કરીએ એ પણ નુકસાન કરતા છે. પછી જેમ આપણે નથી ઘણી વખત કહેતા કે મારે તો 4 મહિનામાં આટલી માળા કરી નાખવી ને આટલું તેમ, એ પછી યાંત્રિક થઈ જાય અને એનો કોઈ પ્રાપ્ત ફળશ્રુતિ એની ના મળે. એમ જેમ આધ્યાત્મિક પથ ઉપર એ બધા જે નિયમો છે એના કરતા એમ મામા એમ કે છે ને કે થોડા નિયમો પણ ભગવાનમાં વૃત્તિ રાખીને જો આપણે ભગવાન તરફ આગળ વધીએ તો એ નિયમ કામના. એમ આ જે બધા શરીર દેહ દમનના જે બધા નિયમો છે એ બધા પણ જો જડતાપૂર્વક કરવામાં આવે તો એની ફળશ્રુતિ શું? કારણ કે અતિશય કરીએ તો દેહ નિર્બળ બની જાય છે. તો દેહ પછી એમાં પોષક તત્વો ના મળે, તો એ દેહથી તમે દેહને મંદિરની જેમ ગણવાનું મામાએ અમૃત સરિતામાં એક જગ્યાએ કીધું છે. કે એટલે કે દેહને મંદિર જેવો રાખવાનો, એટલે સ્વચ્છ રાખવાનો, નિર્મળ રાખવાનો, સ્વસ્થ રાખવાનો, એવી રીતના કીધું. એટલે તો કે દેહ મંદિરમાં ભગવાનનું મૂર્તિ છે પ્રસ્થાપિત થઈ શકે. પણ હવે આપણે એ દેહને હાવ નિર્માલ્ય બનાવીને કોઈ વિચારશે, કારણ કે જો દેહ નિર્બળ થઈ જાય તો પછી વિચાર કરવાની શક્તિ એ ન રહી. તો હવે વિચારશીલતા જ ન બચી હોય તો પછી આપણે ભગવાન વિશે વિચારી શકીએ ને ભગવાનને આપણે ધ્યાન કેવી રીતે કરી શકીએ? એટલે એમ કે છે કે બધું મધ્યમ માર્ગ, આપણો જે માર્ગ છે મધ્યમ માર્ગ છે. અતિ ઉપવાસ ને એવું નહીં અને બહુ ખાવાનું એવું નહીં. એટલે કે છે ને ખાવું, પણ કેવું ખાવું? તો કે ઊણો દરી રહેવું. થોડુંક અડધું પેટ ભરવાનું ને અડધું ખાલી રાખવાનું, એટલે પોષક તત્વો જે મળવાના હોય એ મળી રહે અને રસાસ્વાદ પણ જીતાઈ જાય. એટલે બધું જે છે એ એમ કે માપે માપે કે ને કે એવી રીતે કરવાનું, એવું મામા અહીંયા આપણને સમજાવે છે. કે જડતાપૂર્વક કરવાથી તો પછી કે જે નિર્બળ થઈ જાય અને ક્ષીણ કરી નાખવો તે પણ એક પ્રકારની હિંસા છે. એટલે એવી નહીં કરવાની. અતિ જડતાપૂર્વકના દેહ દમનથી તમોગુણની વૃદ્ધિ થાય છે. તે સાધનામાં વિઘ્ન રૂપ નીવડે છે. માટે સાધકે તપ કરવામાં પણ વિવેક રાખવો ઘટે. એટલે કોઈ પણ હવે તમો ગુણ જ વધી જાય ને ક્રોધ ને એવું બધું વધી જાય તો પછી ઘડી આપણે જરાક કો કામ કરે, હું ધ્યાન કરવા બેઠી છું ને તમે લોકો મને આમ કરો છો, મને ધ્યાન કરવા નથી દેતા ને મારે અત્યારે ધ્યાનનો સમય છે ને. ભાઈ તો તમારો ધ્યાનનો સમય છે, સામેવાળાનો ધ્યાનનો સમય નથી. તો એ આવે છે, ઘરમાં કામકાજ કરે છે, એમાં આપણે શું? ધારો કે એવું હોય તો બારણું બંધ કરી દેવાય, અથવા તો એવો સમય નક્કી કરવાનો કે કોઈને નડીએ નહીં. આપણે વધારે આપણે બહુ અગત્યનું કામ કરીએ છીએ ને મારી બહુ મોટી સાધના છે એટલે બધાએ મને અનુકૂળ થઈને રહેવું ને મારે કોઈને અનુકૂળ ન થવું ને એવું તો ના હોય ને. એટલે એવા જો વધારે પડતી આપણે ઉપવાસ ને એવું બધું કરે ને તો એના કરતી તમો ગુણે વધી જાય છે. એટલે એવું બધું મામા કે છે કે નહીં કરવાનું, જડતાપૂર્વક કાંઈ નહીં. જે કાંઈ પણ કરવું હોય એ સમજણપૂર્વક કે આ હું શેના માટે કરું છું. અને અતિ સર્વત્ર વર્જ્યતે, અતિ કશું નથી કરવાનું. સાવ નહીં કરવાનું એવું નહીં
અને બહુ મંડી પડવાનું એવું નહીં. મધ્યમ માર્ગ અપનાવીને આપણે જે એવા તપ નિયમ કે જેમાં ભગવાનની માં આપણી મનની વૃત્તિ શાંત થઈ અને ભગવાનમાં જોડાયેલી રહે એવા વ્રત કરવાના. એટલે સાધકે આ બહુ જ ધ્યાન રાખવાનું કે મારે શું કરવું છે અને મારી પ્રાપ્તિ શું છે અને મારો માર્ગ કયો છે. એ સાધના, એ જે મારી સાધના છે એમાં મને મારે જે માર્ગ પર આગળ વધવું છે એ માર્ગ પર જો એ મને સહાયરૂપ થતું હોય તો એ મારા કામનું. અને અતિ વધારે પડતું મંડી ન લાગે ને કે હવે જે શરૂઆતમાં જે પદયાત્રામાં નીકળે તો શરૂઆતમાં પહેલે દિવસે કેટલું એક આમટું ચાલી નાખે, પછી છેલ્લે તો હાવ પગ સોજી જાય, નવરા થઈ જાય તો પછી ચાલીએ ન શકે. તો આપણે પછી શરૂઆતમાં કે નવમીઓના જાજી નમાજ પડે એમ આપણે શરૂઆત હોય તો બધું મંડીએ કરવા, આ એ કરવું ને ઓલું કરવું ને આ ઉપવાસે કરવાનું, ઓલું વ્રતે કરવું ને આ નિયમો લેવાના, ઓલા નિયમો લેવા. પછી થોડા વખત બધું જોશમાં થાય, પછી એકેય નિયમ ન થાય, એ ઓલું ના થાય ને ભગવાનનું ધ્યાન ન થાય ને નિયમ ન પડે. એના કરતા થોડું પણ બધું કરીએ અને ભગવાનમાં વૃત્તિ રાખીને કરીએ ને તો ધીમે કરતા કે છે ને સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. ધીમે આપણે આગળ વધતા રહીએ તો પછી બળ એ વધે, આપણો કોન્ફિડન્સ એ વધે, આપણે પછી ધીમે આપણી ઝડપ એ વધે અને આપણને ભગવાનમાં વૃત્તિ રહેતી રહીએ તો એ એક આપણને બળ રહે ને કે હા જો ધીમે હવે મને ભગવાનમાં ધ્યાન કરવા બેસું છું તો વૃત્તિ રહે છે ભગવાનમાં. હવે ભગવાનનું મને આટલું મુખારવીને પાકું થયું છે. પણ એ ખામટું પહેલે દિવસે 4 કલાક ધ્યાનમાં બેસીએ તો પછી શું છે કે મનને જ ખબર છે કે 4 કલાક સુધી અહીંથી નથી ઉઠવાનું, તો એ મન બીજે ત્રીજે જવાનું જ છે. એટલે એ અભ્યાસ પછી બેસીએ તો વાંધો નથી, કે એવો ધીમે વધતા આપણે અભ્યાસ કર્યો ને પછી મન એમાં પરોવાયેલું રહે છે તો બેસીએ એમાં. અને આપણે સમયની અનુકૂળતા હોય તો બેસી શકાય, એમાં વાંધો નથી. પણ અનુકૂળતા આપણે પરાણે બીજા બધા, હવે હું ધ્યાન કરવા બેસું છું, હું સાધના કરું છું એટલે ઘરના કામ તમારે બીજા એ કરી લેવાને, એવું બધું હોય તો ઘરમાં કંકાસ થાય અને બધાને મન દુઃખ થાય. તો એ મન દુઃખ થાય અને ઓર આપણને મળે તો એ ધ્યાન ભજનમાં સુખ શાંતિ ક્યારેય આવે નહીં. એટલે મામા એમ કે છે કે એક સાધકે તો વ્યવહાર જગતમાં રહ્યા હોય એને ઝીણી બાબતોનું એટલું બધું તકેદારી રાખી. અને આ પંથ જ એવો છે કે એમાં તમે બધી બાજુથી પ્રવીણ થાવ ને ત્યારે જ એ પથ પર આગળ વધી શકાય. એક પથ આમ એક બાજુ લઈને થાવ એવું નથી. એટલે કે આ લોક વ્યવહારમાં પ્રવીણ થવું પડે, બીજા આપણે વિચારશીલતામાં પ્રવીણતા આવવી જોઈએ, આધ્યાત્મિક જ્ઞાનમાં પણ પ્રવીણતા આવવી જોઈએ. તો જ એ પથ પર ધીમે આગળ વધી શકાય. કોઈ પણ એક વસ્તુમાં આપણને જડતા હોય ને આપણે પૂર્વગ્રહથી ગ્રસ્ત હોઈએ તો પછી એ પૂર્વગ્રહ પેલા કાઢવા પડે, આપણી જે ખોટી માન્યતા હોય એને સાચી કરવી પડે. અને પછી જે આપણે મોટા મુક્તના વચનો છે એમાં દ્રઢ વિશ્વાસ લાવી કે આ બધા જે વચનો છે એ મને સાચા માર્ગે લઈ જશે અને હું ભગવાનના પથ ઉપર આગળ વધી શકીશ. એમના જે આશીર્વચનો છે એ મારી સાથે છે એવી દ્રઢ શ્રદ્ધા રાખીને જયારે આપણે આગળ વધીએ ને તો આગળ વધાય. નહીતર તો આ માર્ગ એવો છે, કારણ કે આપણે કદી એ માર્ગ પર ચાલ્યા નથી એટલે ભટકવાની શક્યતા તો પૂરેપૂરી છે. કે આપણને એમ થાય કે આપણે સાચા માર્ગે છે, પણ ભ્રમણા એવી થઈ જાય ને કે હું સાચા માર્ગે છું, પણ આપણે ક્યાંય પડીને હાવ ખોટે રસ્તે જતા રહેતા હોઈએ. કારણ કે આ બધી મનની રમત છે અને મન સાથે રમવાની છે અને મનનો માર્ગ છે પાછો, જે ભાવથી જ આપણે ભગવાન સુધી પહોંચવાનું છે. એટલે એમાં તકેદારી તો એટલી બધી રાખવાની છે ને મન એવું અવળું છે ને કે ખોટું જ આપણને પોતાને મનાવી દે કે તમે જે કરો છો એ સાચું જ છે એમ. એટલે એ જે છે આમ તો કરવું જ પડે ને, હું જે કરું છું એ સાચું જ છે એવું કેટલુંય મન આપણને મનાવી દે છે. પણ આવા જે વચનો છે મોટા મુક્તના એ આપણને પાછા તકેદારી રૂપ આપણને જે વચનો છે આપણને સાચા રસ્તે લઈ જાય ને આપણે જે કઈ ખોટું કરતા હોઈએ તો તરત આપણને ખબર પડે કે એટલી બધી ઝીણી બાબતો બધી સાકરમાં વણાયેલી છે. એટલે અત્યારે હવે સમય થઈ ગયો છે એટલે આપણે બધા સાકર પ્રમાણે આપણું જીવન વ્યતીત થાય. આપણે જે પ્રયત્ન કરીએ છીએ એ સાચા અર્થમાં આપણે પાત્ર થવાના લાયક થઈએ એવા મુક્તોને આપણે પ્રાર્થના કરીએ કે અમારા જે પ્રયત્નો છે એમાં તમે ભેગા પડજો અને આ જે તમારા વચનો છે એ અમે આત્મસાત કરી શકીએ એવું તમે બળ આપજો. કારણ કે આપણે તો કઈ કરી શકવા સમર્થ જ નથી. એ જયારે કૃપા દ્રષ્ટિ આપણા પર કરશે અને આપણે ત્યારે જ આપણાથી થશે, બાકી તો કોઈ થવાનું નથી. એટલે આપણે એવી બધી પ્રાર્થના કરીએ કે મોટા મુક્તો અને બધા આપણા પર કૃપા દ્રષ્ટિ જે છે વિશેષ ને વિશેષ વર્તાવતા રહીએ અને આપણે આ પથ ઉપર આગળ ને આગળ વધતા રહીએ.
એમના ચરણોમાં પ્રાર્થના. બીજું કાંઈ વધારે ઓછું બોલાઈ ગયું તો માફ કરજો, કારણ કે હું હજી કે આ બધામાં હું આ મારા માટે જ બોલું છું, મારે જ આ બધું કરવાની જરૂર છે, એટલે તમારા માટે કોઈ માટે બોલતી નથી. એટલે કોઈએ પોતા ઉપર લેવું નહીં. આ હું મારા માટે જ બોલું છું. વિશેષ કંઈ બોલાઈ ગયું હોય તો રાજી રહીને બધા માફ કરજો. જય સ્વામિનારાયણ.